લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું સમાપન સમારોહ યોજાયો. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના આદલસર ગામે આવેલા ગેથરા હનુમાન આશ્રમ ખાતે આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાંધાસરના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અને આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર એન.બી. જાદવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા અને જણાવ્યું હતું કે આજે રાસાયણિક ખેતીના વધવા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા દિન પ્રતિદિન ઘટી રહી છે. જો આપણે હવે પ્રાકૃતિક ખેતી તરફ નહીં વળીએ તો આવનારી પેઢીને બંજર જમીનનો વારસો આપવો પડશે. આથી હવે સમય આવી ગયો છે કે આપણે નાના પાયે પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ અને તેના ફાયદાઓને સમજીએ. આત્મા પ્રોજેક્ટ નિયામક ભરત એ પટેલ ખેડૂતો, કૃષિ સખીઓ અને CRPSને સંબોધતા જણાવ્યું હતું કે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ તેઓને સોંપવામાં આવેલા 3 ગ્રામ પંચાયતના ક્લસ્ટરમાં ઓછામાં ઓછા 125 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવાના છે. આ ઉપરાંત 50 હેક્ટર જમીનને પ્રાકૃતિક ખેતી હેઠળ લાવવાનો પણ ધ્યેય છે. આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો યુવા અને સ્માર્ટ ટેકનિકલ સ્ટાફ હંમેશા ખેડૂતોની સાથે છે. તદુપરાંત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે જાહેર કરાયેલી યોજનાઓનો બહોળો લાભ લેવા અને ઝાલાવાડ પંથકના ખેડૂતોને આ અભિયાનને વેગવાન બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવનાર ખેડૂતો મહેશભાઈ સોલંકી, નિરૂપાબેન શાહ અને કાળુભાઈ પટેલે પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે ખેડૂતોને ઓછામાં ઓછા 1 એકર જમીનથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા પ્રેરણા આપી હતી. તેમના અનુભવોએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પ્રત્યે આકર્ષિત કર્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસરના વરિષ્ઠ વડા ડોક્ટર જે.એન. વ્યાસે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની સફળતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ અભિયાન જિલ્લામાં 15 દિવસ સુધી ચાલ્યું, જેમાં અંદાજે 150 ગામોને આવરી લઈને 35,000થી વધુ વૃક્ષોને ખેડૂતોને આગામી ખરીફ ઋતુ માટે કૃષિનું તાંત્રિક જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓએ આ કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું છે. કાર્યક્રમનું સંચાલન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર અશ્વિનભાઈ બાંભણિયાએ કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા પ્રાકૃતિક ખેતી અને આધુનિક કૃષિ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો જિલ્લાના 400થી વધુ ખેડૂત ભાઈઓ બહેનો, કૃષિ સખીઓ અને કમ્યુનિટી રિસોર્સ પર્સને લાભ લીધો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.